નમસ્કાર મિત્રો, DLED SY કોર્સ 2B યુનિટ 1 સમાવેશી શિક્ષણનો અર્થ, સંકલ્પના અને જરૂરિયાતો તેમજ સિદ્ધાંતો વિશે આપણે આજે વિગતવાર સમજીશું. પ્રકારની શાળાની વ્યવસ્થા હતી. આ વ્યવસ્થામાં આવા બાળકોને સમસ્યારૂપ બાળકો ગણીને સામાન્ય શિક્ષણ કરતાં અલગ રાખીને શિક્ષણ આપવામાં આવતું, જેને કારણે તે સામાન્ય બાળકોથી અલગ પડી જતા અને સમ આયોજન સાધી શકતા ન હતા. પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સમાવેશક શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે સમાવેશી શિક્ષણ કોને કહેવાય? તો શિક્ષણમાં સમાવેશ એટલે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, શારીરિક વિકલાંગતા કે વિસ્તારનો ભેદભાવ રાખ્યા વિના સૌને શિક્ષણ માટેની સમાન તક પૂરી પાડવાની પ્રક્રિયા. સમાવેશી શિક્ષણને વિગતે જોઈએ. માનસિક શક્તિ, શારીરિક શક્તિ, સાંવેદનિક ક્ષમતા, પ્રત્યાયન કૌશલ્ય, વ્યક્તિત્વ વગેરેમાં વ્યક્તિગત ભિન્નતાવાળા અધ્યેતાઓને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે રાખીને વર્ગ અધ્યાપન કરવામાં આવે ત્યારે સમાવેશ કર્યો કહેવાય. એટલે કે અક્ષમતાવાળા વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અભ્યાસ કરવાની તક આપતા શિક્ષણને સમાવેશક શિક્ષણ કહે છે. શાળાઓએ બધા બાળકોને તેમની શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય કે અન્ય સ્થિતિઓ હોવા છતાં તેમનો સ્વીકાર કરવો પડશે, જેમાં અક્ષમ તથા મેધાવી, વિચરતી, નિર્જન ક્ષેત્રના બાળકો અને વિશેષ સંખ્યાના બાળકોનો સમાવેશ થાય છે. બધા બાળકો એક સાથે એક જ જગ્યાએ શિક્ષણ ગ્રહણ કરે તે સમાવેશી શિક્ષણનો ઉદ્દેશ્ય છે. પછી તે બાળકો કોઈ પણ પ્રકારની વિકલાંગતા કે અક્ષમતાથી ભલે પીડિત હોય. એટલે કે સમાવેશી શિક્ષણ એટલે જ્યાં સામાન્ય તથા વિકલાંગ બંને પ્રકારના બાળકો અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ એક જ સ્થાને રહીને કરે. હવે આપણે જુદા જુદા શિક્ષણ શાસ્ત્રીઓના મતે સમાવેશી શિક્ષણની વ્યાખ્યાઓ જોઈએ. ગૂગલ માસ 2004માં જણાવે છે કે સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાના વર્ગખંડોમાં એક સાથે શિક્ષણ માટે મૂકવા. એટલે કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના અલાયદી શાળાઓની વ્યવસ્થા કર્યા વિના બધા જ બાળકોને એક સાથે શિક્ષણ આપવું. યુનેસ્કો પણ આ વિશે વિશેષ પ્રકાશ પાડે છે. સમાવેશક શિક્ષણ એટલે પ્રત્યેક બાળકની વિવિધતાસભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અધ્યાપનમાં સહભાગીદારીતા વધારવા, સંસ્કૃતિ, સમાજ તેમજ શિક્ષણમાંથી તેમની વંચિતતા ઘટાડવાની પ્રક્રિયા. એટલે કે આવા બધા જ બાળકોને, જે વિકલાંગતા ધરાવે છે તેવા બાળકો, અક્ષમતા ધરાવે છે તેવા બાળકો, એવા બધા જ બાળકોને તફાવત રાખ્યા વગર એમને બધા જ પ્રકારના અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં સામેલગીરી વધારવી. અંગ્રેજીમાં એક વ્યાખ્યા જોઈએ તો ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ઇઝ ડિફાઇન્ડ એઝ અ લર્નિંગ એન્વાયરમેન્ટ ધેટ પ્રમોટ્સ ધ ફૂલ પર્સનલ, એકેડેમિક એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઓફ ઓલ લર્નર્સ irrespective of race, class, color, gender, disabilities, sexual preferences, learning style and language. એટલે કે કોઈ પણ પ્રકારની જાતિ, જ્ઞાતિ, ધર્મ, સામાજિક, સાંસ્કૃતિક, અધ્યયન શૈલીનો ભેદભાવ રાખ્યા વિના તમામ બાળકોને એક સરખું શિક્ષણ આપવાની પ્રક્રિયા એટલે કે સમાવેશી શિક્ષણ. હજી એક બીજા શિક્ષણ ચિંતકના મતે આપણે વ્યાખ્યા જોઈએ. મેસ્ટ્રોપીરી અને સ્કાર્સ 2004માં જણાવે છે કે સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક રીતે સમધારણ શિક્ષણ પ્રણાલીમાં મૂકવા. આ વિદ્યાર્થીઓની જવાબદારી
સમધારણ શાળાના વર્ગ શિક્ષકની હોય. ઉપરાંત જ્યારે જરૂર પડે ત્યારે આવા વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ સંસાધન ખંડ જેવી અલગ પ્રણાલીથી પણ કેટલીક માહિતીઓ પ્રાપ્ત કરે. એટલે કે આવા વિદ્યાર્થીઓ સામાન્ય વર્ગખંડમાં તો ભણે જ, પરંતુ જો એમને કોઈ વિશિષ્ટ જરૂરિયાત હોય તો અલગ પ્રકારના અભ્યાસખંડમાં પણ એમને આવી માહિતી આપવામાં આવે. અક્ષમ બાળકોને ઘરની નજીકની મુખ્ય પ્રવાહની નિયમિત શાળામાં શિક્ષણ આપવાની વ્યવસ્થા એટલે સમાવેશ શિક્ષણ. આ બધી જ વ્યાખ્યાઓને આપણે ટૂંકમાં કેવું હોય તો એવું કહી શકાય કે સમાજમાં દરેક વર્ગ, જાતિ, વર્ણ, લિંગ, સામાજિક આર્થિક દરજ્જો, સંસ્કૃતિ, ભાષાકીય કક્ષા વગેરે સંદર્ભે એક સૂત્રતા આવવા લાગી. આ વિચારધારાને સમાવેશી શિક્ષણ કહેવાય છે. સમાવેશી શિક્ષણની સંકલ્પના એવું સ્પષ્ટ કરે છે કે વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ માટે એક સામાન્ય વિદ્યાર્થી અને વિકલાંગ વિદ્યાર્થી બંનેને એક સમાન શિક્ષણ પ્રાપ્ત થાય તેવી તકો પૂરી પાડવી જોઈએ. કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઈએ નહીં. વ્યાખ્યાઓ ઉપરથી આપણે થોડી એમની લાક્ષણિકતાઓ તારવીએ. સમાવેશી શિક્ષણની લાક્ષણિકતાઓ. સમાવેશી શિક્ષણ બધા બાળકોને શિક્ષણ પ્રણાલીમાં જોડવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બાળકને તેના ઘરની નજીકની શાળામાં દાખલ કરવો. સમાવેશી શિક્ષણ દ્વારા વિકલાંગ બાળકો તકો સુધી પહોંચે તેના બદલે તેઓને ઈચ્છિત શૈક્ષણિક તકો આપોઆપ મળે તેવી તક આપે છે. સમાવેશક શિક્ષણમાં પ્રત્યેક બાળક, શિક્ષક તેમજ સહઅધ્યાયીઓના સહકાર સાથે સ્વગતિએ પ્રગતિ કરે છે. એટલે કે કહી શકાય ને, પ્લે, લર્ન એન્ડ ગ્રો ટુગેધર. સમાવેશક શિક્ષણ એ શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાષાકીય વિકલાંગતા અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવને અવગણીને તમામ બાળકોને શિક્ષણની સામાન્ય ધારામાં સમાવવાની પ્રક્રિયા છે. બધી જ વ્યાખ્યાઓના સારમાં પણ કંઈક આવું જ કહેવામાં આવે છે કે સમાવેશી શિક્ષણ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓના જીવન સ્તરને ઉપર લઈ જાય છે, તેમને અધિકારોથી સુરક્ષિત કરે છે. અને આ સમાવેશન કરવા પાછળનો ઉદ્દેશ્ય પણ એ છે કે આવા બાળકોમાં આત્મવિશ્વાસનો વધારો થાય, આંતરિક શક્તિઓનો વિકાસ થાય અને બધા બાળકોની જરૂરિયાત સંતોષાય એવી શિક્ષણની પ્રણાલી અને પદ્ધતિઓનો વિકાસ થાય. શાળા સમુદાયની અંદર એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે જેનાથી દરેક બાળક પોતાની જરૂરિયાત સંતોષાય અને એ દરેક અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે. બધા બાળકોને તક, અસરકારક શિક્ષણ અને સંસાધનો પ્રદાન કરવામાં આવે જેનાથી પોતાની પૂરી ક્ષમતા સાથે એ બાળકો શીખી શકે. સમાવેશક શિક્ષણ એ પ્રત્યેક બાળકની અન્યતાનો સ્વીકાર કરતો હકારાત્મક અભિગમ છે, જેની સંપૂર્ણપણે વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કરવામાં આવી છે. દિવ્યાંગ બાળકો તેમના સમવયસ્કો અને સહઅધ્યાયીઓ વચ્ચે સામાજિક સ્વીકૃતિ મળે છે. સમાવેશક શિક્ષણ એ માત્ર શિક્ષકની નહીં, પરંતુ માતા પિતા, કુટુંબ, સમાજ, સંસ્થા અને સરકારની સહિયારી જવાબદારી છે. વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓના જીવન સ્તરને ઉપર લઈ જાય છે અને તેમના અધિકારોને સુરક્ષિત કરે છે. હવે આપણે સમાવેશી શિક્ષણની અર્થ, સંકલ્પના અને તેમના લક્ષણો જોયા બાદ આ બધા જ બાબતો ઉપરથી આપણે સમાવેશી શિક્ષણની જરૂરિયાતો સમજીએ. તો કોર્નલ નામના શિક્ષણ ચિંતક કહે છે કે સામાન્ય શાળામાં વિશિષ્ટ બાળકને યોગ્ય રીતે પ્રવેશ મળે તો તેની સામેલગીરી વધે. બાયસ અને બેલે એવું કહે છે કે વિકલાંગતા ધરાવતા બાળકો અન્ય બાળકો પાસેથી યોગ્ય વર્તણૂક શીખે છે.
જો સામાન્ય વર્ગખંડમાં વિકલાંગ બાળકોને પણ ભણાવવામાં આવે તો સામાન્ય બાળકો સાથે રહીને એ ઘણા બધા પ્રકારના સારી વર્તણૂકો શીખી શકે છે. ઉપરાંત કેટલીક વખત વિકલાંગ બાળકો લઘુતા ગ્રંથિથી પીડાય છે અને આ લઘુતા ગ્રંથિ દૂર કરવા માટે પણ સમાવેશી શિક્ષણ ખૂબ જરૂરી છે. સમાવેશી શિક્ષણમાં વિકલાંગ બાળકો સામાન્ય બાળકોની સાથે રહેવાથી એકતા, સામાજિકતામિતિ, નૈતિક ગુણો, પ્રેમ, સહાનુભૂતિ અને પરસ્પર સહયોગ જેવા સામાજિક ગુણો પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાય છે ને, લર્નિંગ નોઝ નો બાઉન્ડ્સ. સમાવેશી શિક્ષણમાં સક્રિય ભાગીદારી સાથે બધા વિદ્યાર્થીઓને એક સાથે એક વર્ગખંડમાં શિક્ષણ અપાય છે. અહીં વિકલાંગ બાળકો પણ સકારાત્મક રીતે એના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. શિક્ષણની સમાનતા, ઇક્વલાઇઝેશન ઇન એજ્યુકેશન. દરેકને શિક્ષણ માટેની સમાન તક પૂરી પાડવી એ લોકશાહી રાષ્ટ્રની ફરજ છે. કોઈ પણ પ્રકારની શારીરિક, માનસિક અક્ષમતા અથવા ન્યૂનતા ધરાવતા બાળકોને શિક્ષણ મેળવવા માટે અક્ષમતા વગરના બાળકો જેટલી જ અને તેના જેવી જ સુવિધા મળી રહે તેવી સામાન્ય બાળકો સાથેની સામાન્ય સમાજનો હિસ્સો બને અને અભ્યાસ કરે એ સમાવેશક શિક્ષણનો મુખ્ય હેતુ છે. તે માટે સંતુલિત એવા વિશિષ્ટ અભ્યાસક્રમની રચના કરવામાં આવે જેથી તમામ પ્રકારના બાળકો શિક્ષણને યોગ્ય ન્યાય આપી શકે. ફક્ત અમુક પ્રકારની અક્ષમતાને કારણે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવું આયોજન સમાવેશી શિક્ષણમાં કરવામાં આવે છે. એટલે કે એજ્યુકેશન ફોર ઓલ. બધા બાળકો ન્યાયના ધોરણે શિક્ષણ પ્રાપ્ત કરે. બીજું છે સામાજિક સમાનતાને દ્રઢ કરવી. એટલે કે કોઈ પણ પ્રકારની અક્ષમતા હોવી એ બાળકના હાથની વાત નથી. દરેક બાળક સમાજનો અગત્યનો ભાગ છે. અક્ષમતા વગરના લોકોની સાથે રહીને, સમાજની વચ્ચે રહીને એ સામાજિક આંતરક્રિયા કરવાનો હક ધરાવે છે. સામાન્ય બાળકો અક્ષમતા ધરાવતા બાળકોના અસ્તિત્વને સ્વીકારે, તેમના સામાજિક અધિકારોને સ્વીકારે, તેમને સમકક્ષ ગણે અને તેમની સાથે સહકારપૂર્વક વ્યવહાર કરે તે માટે તેમની વચ્ચે સામાજિક આંતરક્રિયા થવી જરૂરી છે. તે ઉપરાંત સમાજના વિવિધ સામાજિક આર્થિક વર્ગમાંથી આવતા બાળકો વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રાદેશિક, જાતીય, ભાષાકીય કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તંદુરસ્ત સામાજિક આંતરક્રિયા થાય ત્યારે જ સામાજિક સમાનતાના ખ્યાલનો અસરકારક રીતે અમલ કરી શકાય. એટલે કે આવા બાળકોને સમાવેશી શિક્ષણ વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવે તો સામાજિક સમાનતાની ભાવનાનો વિકાસ કરી શકાય છે. એના પછીનું છે નાગરિકત્વની તંદુરસ્ત ભાવનાનો વિકાસ કરવો. ડેવલપિંગ અ હેલ્ધી સેન્સ ઓફ સિટીઝનશીપ. સમાવેશક શાળા શિક્ષણ વ્યવસ્થામાં તમામ બાળકો એકબીજા સાથે સહકારપૂર્વક વ્યવહાર કરે છે અને શક્ય હોય ત્યાં સુધી સહકારી અધ્યયન પ્રક્રિયામાંથી પસાર થાય છે. સામાન્ય બાળકો અક્ષમતા ધરાવતા બાળકોને અધ્યયન કાર્યમાં મદદરૂપ થાય છે, તેમની વિશેષ જરૂરિયાતોથી વાકેફ થાય છે અને તેમની વિશેષ જરૂરિયાતો સંતોષવા માટેની લાયકાત સામાન્ય બાળકો પણ વિકસાવે છે. એના પછીનું છે સામાજિક સમાનતાને દ્રઢ કરવી. એટલે કે શાળામાં મૂકબધિર બાળકોને સહકાર આપવા માટે સામાન્ય બાળકો સાંકેતિક ભાષામાં શીખવી પડે છે. આ રીતે તમામ બાળકો તેમની સામાજિક જવાબદારી ઉઠાવતા શીખે. તે ઉપરાંત બાળકોમાં પરસ્પરાવલંબનની ભાવનાનો વિકાસ થાય છે. આદર્શ નાગરિકતાના આ અગત્યના લક્ષણો છે. બાળકોમાં આવા લક્ષણોનો વિકાસ કરવામાં સમાવેશક શાળા મદદરૂપ થાય છે. પરસ્પરનો એકબીજાનો સ્વીકાર કરે અને સ્વસ્થ સમાજના નિર્માણનો પાયો અહીં નખાય છે. બંધારણીય જવાબદારી પૂરી કરવી. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય બંધારણની કલમ 45માં જોગવાઈ કરવામાં આવી છે
કે 6 થી 14 વર્ષની વય જૂથમાં આવતા તમામ બાળકોને તેમની વય કક્ષા મુજબ નિઃશુલ્ક ધોરણો અને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આવા બાળકોને ફરજિયાત, મફત અને સાર્વત્રિક ધોરણે શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે. શિક્ષણના અધિકાર અધિનિયમ 2009 રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આ બાબત વધુ દ્રઢ કરે છે. એ એવું માને છે કે સમાવેશક શાળા વ્યવસ્થા આ કાયદાઓ, નિયમો કે જોગવાઈનો અસરકારક રીતે અમલ કરવામાં મદદરૂપ થાય છે. એના પછીનું છે સ્વમાન જાળવવા, એટલે કે મેન્ટેનિંગ સેલ્ફ રિસ્પેક્ટ. સમાવેશક શાળા શિક્ષણમાં અક્ષમતા ધરાવતા બાળકો સામાન્ય બાળકો સાથે સહકારપૂર્વક અભ્યાસ કરે છે. તેથી તેઓ આ બાળકો જેવી અને જેટલી જ સગવડતાઓ સાથે અભ્યાસ કરે છે. પરિણામે અક્ષમતાને કારણે તેમની સાથે ભેદભાવ રાખવામાં આવતો નથી એવી લાગણી તેમના મનમાં પેદા થાય છે અને તે લઘુતા ગ્રંથિથી દૂર થાય છે. અને અક્ષમતા ધરાવતા બાળકોની વિશિષ્ટ આવડતોને અહીં પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે આવી બધી જ પ્રકારની જરૂરિયાતો એ સમાવેશી શિક્ષણમાં પૂર્ણ કરી શકાય છે, જેને કારણે તેમની ઓળખ પ્રસ્થાપિત થાય છે. ઉપરાંત સામાન્ય બાળકો પણ તેમને પોતાના જૂના, સક્રિય અને મહત્વના સભ્ય તરીકે સ્વીકારીને એ સહકારપૂર્વક વર્તન કરે છે. અક્ષમતા ધરાવતા બાળકોનું સ્વમાન જળવાય છે અને તેઓ પણ સામાન્ય વ્યવહાર કરતા રહે છે. રિસ્પેક્ટ ગીવ ઇટ ટુ ગેટ ઇટ. આપણે સ્વમાન જાળવીશું અને સ્વમાન આપીશું. શૈક્ષણિક તકનીકીનો વ્યાપ વધારવા, એટલે કે અક્ષમ બાળકો શિક્ષણમાં મદદરૂપ થાય તેવી સહાયક ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેવી કે અંધ બાળકો માટે બ્રેઇલ લિપિ, શ્રવણમંદ બાળકો માટે હિયરિંગ એઇડ, કમ્પ્યુટર સોફ્ટવેર, કમ્પ્યુટર એપ્લિકેશન વગેરેથી શિક્ષણ પ્રક્રિયાને સરળ બનાવી શકાય છે. એના પછીનું છે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો પૂરી પાડવા. દરેક બાળકોની વ્યક્તિગત ક્ષમતાઓ વિકસે અને સાથે સાથે સહાનુભૂતિ અને પોતે સલામતી હોવાની ભાવનાનો વિકાસ થાય તે ખૂબ જ જરૂરી છે. સમાવેશી શિક્ષણમાં આ ખૂબ સારી રીતે પૂર્ણ કરી શકાય છે, જેને કારણે સમાનતાના વ્યવહારને કારણે બાળકોમાં અક્ષમતાપણાનો ભાવ દૂર થાય છે અને તેનામાં આત્મવિશ્વાસ વધે છે. એટલે કે નીડ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં આ તમામ પ્રકારની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આપણે કેવું હોય તો એવું કહી શકાય કે સમાવેશક શિક્ષણ એ સાંપ્રત સમયની માંગ છે. અધ્યયન અક્ષમ બાળકોને સામાન્ય બાળકો સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર શિક્ષણ આપવું જ જોઈએ, કારણ કે સમાવેશ શિક્ષણ માત્ર સામાન્ય અને દિવ્યાંગ બાળકો માટે જ નહીં, પરંતુ શાળાના વિકાસ, સમાજ, રાષ્ટ્ર અને પરિવારના વિકાસ માટે પણ જરૂરી છે. સમાવેશક શિક્ષણના મુખ્ય સિદ્ધાંતો આ મુજબ છે. પહેલો છે સુગમતાનો સિદ્ધાંત અથવા તો ઉપલબ્ધતાનો સિદ્ધાંત. બીજો છે સમતાનો સિદ્ધાંત. ત્રીજો છે સુસંગતતાનો સિદ્ધાંત અથવા તો પ્રાસંગિકતાનો સિદ્ધાંત. ચોથો છે સહભાગિતાનો સિદ્ધાંત અથવા તો ભાગીદારીનો સિદ્ધાંત. અને પાંચમો છે સશક્તિકરણનો સિદ્ધાંત. પ્રિન્સિપલ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. તે અંતર્ગત આપણે પહેલા સિદ્ધાંત વિશેની ચર્ચા કરીએ, એટલે કે સુગમતાનો સિદ્ધાંત, ઉપલબ્ધતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ એસેસિબિલિટી. સુગમતા એટલે કે એસેસિબિલિટી. સુગમતામાં મહત્તમ પહોંચ પ્રાપ્ત કરવા માટે રચનાત્મક પ્રણાલીનો સમાવેશ થાય છે. સમાવેશન એટલે દરેકને શક્ય હોય ત્યાં સુધી સમાન પહોંચ અને તકો ઉપલબ્ધ કરાવવાના છે. શિક્ષણમાં સુગમતા એટલે તે અવરોધોને ઘટાડવા અને તેને દૂર કરવાનો સમાવેશ કરે છે. સુગમ્ય સંસ્થાઓ કે જે બધા વિદ્યાર્થીઓને સ્વતંત્રતા આપે, ઉત્પાદકતા વધારે, સામેલગીરી, જાળવણી અને સિદ્ધિમાં સુધારો કરે.
સુગમતા નિર્માણ વખતેના પરિબળો. સુગમ્ય જગ્યાઓ. દરેક વર્ગખંડ કે જેની જરૂરિયાત હોય વિશ્રામખંડ સહિત કે તે વ્હીલચેર અને હલનચલનના સાધનોનો ઉપયોગ કરનારના વિદ્યાર્થીઓ દ્વારા સુલભ હોય. જેમના માટે ઢાળવાળી જગ્યા હોય, ઢોળાવ હોય અથવા બેસવાની સુગમતા હોય. એટલે આ હતી સુગમ્ય જગ્યાઓ. બીજું છે પ્રારૂપ. ઉપયોગ માટે દ્રશ્ય અને બિનદ્રશ્ય એમ બંને વસ્તુઓ ઉપલબ્ધ હોવી જોઈએ. શિક્ષણ સારી રીતે મેળવી શકે એના માટે દ્રશ્ય શ્રાવ્ય બંને સાધનોનો ઉપયોગ તમે કરી શકો છો. ઇન્ટરપ્રિટેશન. ખાસ કરીને કાર્યક્રમમાં કોઈ પણ શ્રવણમંદ વ્યક્તિઓ વિદ્યાર્થીઓ માટે ભારતીય સાંકેતિક ભાષા ઇન્ડિયન સાઇન લેંગ્વેજમાં ઇન્ટરપ્રિટેશન અને કોમ્યુનિકેશન એસેસ રિયલ ટાઈમ ટ્રાન્સલેશન CART કેપ્શનિંગ ઉપલબ્ધ હોવું જોઈએ. પરંતુ તેનું પૂર્વ આયોજન ખૂબ જરૂરી છે, જેનાથી કોઈ પણ શ્રવણમંદ વ્યક્તિ સારી રીતે અધ્યયન કરી શકે. ભાષા. ક્ષમતાની ધારણાઓ પર ચાલતી ભાષાને ટાળો. જેમ કે મારે દરેકને હવે ઊભા રાખવાની જરૂર છે, તેના બદલે જો તમે સક્ષમ હો તો કૃપા કરીને મારી સાથે ઊભા રહો એવી ભાષાનો પ્રયાસ કરો. લાઇટિંગ. અમુક પ્રકારના પ્રકાશ કેટલીક વિકલાંગતાઓને ઉત્તેજિત કરે છે. જેમ કે આંચકીનો વિકાર ધરાવતા વ્યક્તિઓ હોય એને ફ્લોરેસન લાઇટ, સ્ટ્રોબ લાઇટ અને ફ્લેશ ફોટાઓનો ઉપયોગ ટાળવો જોઈએ. વિશ્રામખંડો. વિશ્રામખંડો એવા હોવા જોઈએ જે ભૌતિક દ્રષ્ટિએ સુલભ હોય અને જાતિ આધારિત હોય, તો જ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ એનો સરળતાથી ઉપયોગ કરી શકશે. અલગ જગ્યાઓ. સંવેદનાત્મક આવશ્યકતાઓવાળા વ્યક્તિઓ માટે શાંત સ્થાનની સુગમતા એ સમાવેશનું એક મહત્વપૂર્ણ સ્વરૂપ છે. પરિવહન. પેરાટ્રાન્સિટ અથવા અન્ય સેવાઓ માટે ગોઠવણ કરવાની જરૂર પડી શકે છે. જો પરિવહન પ્રદાન કરી શકાતું ન હોય તો વિડીયોના વિકલ્પો પ્રદાન કરી ઘરે જ અધ્યાપન આપવું એ વધુ મહત્વપૂર્ણ છે. લેખિત સામગ્રી. આ પણ મહત્વપૂર્ણ છે કે બધી લેખિત સામગ્રી સુલભ અને સુગમ સ્વરૂપમાં પ્રદાન કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ અધ્યયન સારી રીતે કરી શકે. બીજો સિદ્ધાંત, સુગમતાનો સિદ્ધાંત, જે અંતર્ગત પ્રત્યેક બાળક શાળામાં પ્રવેશ માટે આકર્ષાય તે માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવું. શાળા દૂર હોય તેવા સ્થળોએ ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધા વિકસાવી. વર્ગમાં બાળકોને બેઠક વ્યવસ્થા તેમની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને કરવી. શાળા કક્ષાએ જરૂરિયાત મુજબના બ્રેઇલ પુસ્તકો અને શૈક્ષણિક સાધનો વિકસાવવા. શાળાના શિક્ષકો યોગ્ય તાલીમ આપી વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરવાના કૌશલ્યથી સજ્જ કરવા. તો આ હતો પહેલો સિદ્ધાંત, સુગમતાનો સિદ્ધાંત. હવે બીજો સિદ્ધાંત છે સમતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી. સમતા એટલે ગરીબી અથવા મર્યાદિત પરિવહન જેવા સંભવિત અવરોધોને સંબોધતા વિદ્યાર્થીઓને વ્યક્તિગત ટેકો આપવાનો અર્થ. વધુ વિશેષ જાણીએ તો રેસ મેટર્સ ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે સમતા હાંસલ કરવાનો માર્ગ દરેકની સાથે સમાન રીતે વર્તે તો પૂર્ણ થશે નહીં, પરંતુ દરેકની સાથે સંજોગો પ્રમાણે ન્યાયપૂર્વક વર્તન કરીને સમતા પ્રાપ્ત થશે. તમે નીચેની આકૃતિમાં જોઈ શકો છો. અતિ નબળો કે વિકલાંગ વ્યક્તિ હોય તો એને વિશેષ પ્રકારની સવલતો અને સહાયતાની જરૂર પડે છે, તો એ વિદ્યાર્થી સારી રીતે અધ્યયન કરી શકશે. વર્ગખંડમાં સમતાને પ્રોત્સાહન આપવા માટેના અમુક ઉપાયો છે, તે જોઈએ. દરેક બાળક વિવિધતા ભરેલું હોય છે અને તેની જરૂરિયાતો અનન્ય હોય છે. વિદ્યાર્થીઓ જે પડકારોનો સામનો કરે છે તેનું મૂલ્યાંકન કરો અને જો જરૂરી હોય તો ટેકો અથવા સંસાધનો પ્રદાન કરો. તમારા વર્ગખંડનું વાતાવરણ એવું બનાવો કે જ્યાં દરેક વિદ્યાર્થીને એવું લાગે કે તેને કોઈ સાંભળે છે અને સમજે છે. તેમને અયોગ્યતા સામે બોલવા માટે પ્રોત્સાહિત કરો અને જો ઘરે અથવા વર્ગખંડમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા તો તમને બધું જણાવે
જેથી તેમની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેનો ઉકેલ મેળવી શકાય. ક્ષમતા સાથે સંકળાયેલા પડકારોને દૂર કરવા માટે માતા પિતાની સામેલગીરી એક ખાસ કરીને મદદ કરનારી રીત છે. માતા પિતા સાથે મુક્ત પ્રત્યાયન કરો. માતા પિતા સાથે વાતચીત કરો અને તેમને બાળકના શિક્ષણમાં સામેલ કરો. સ્વયંસેવક અથવા શાળાના કાર્યક્રમો માટે પણ માતા પિતાને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો. શાળાના સભ્યો માટે શાળામાં ક્ષમતા પ્રશિક્ષણ પ્રદાન કરો કે જેથી શિક્ષકો જાણે કે સામાન્ય અવરોધોને કેવી રીતે હલ કરવો જોઈએ. વિવિધતા અને સમાવેશનની પ્રવૃત્તિઓ તેમજ તમારી શાળાના અભ્યાસક્રમમાં પૂર્વગ્રહ સામેના પાઠ ઉમેરો, જેથી વિદ્યાર્થીઓને એવું લાગે કે બધું તેના માટે જ છે. બધા જ વિદ્યાર્થીઓ સાથે સમાન વર્તન કરો. શાળામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકો જાતિ, જ્ઞાતિ, ધર્મ કે સામાજિક જૂથના ભેદભાવને લક્ષ્યમાં રાખ્યા વિના વિકાસની સમાન તક પૂરી પાડવી. આ રીતે સમાન શૈક્ષણિક તકો પૂરી પાડીને બાળકની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓનો વિકાસ અર્થે શક્યતાઓ વધારવી. તો આ હતો ક્ષમતાનો સિદ્ધાંત. હવે ત્રીજો સિદ્ધાંત છે સુસંગતતાનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ રિલેવન્સ. સુસંગતતા એટલે જે કંઈ કરવામાં આવી રહ્યું છે અથવા જે કહેવામાં આવ્યું છે તે તેના માટે કેટલું યોગ્ય છે. જે થઈ રહ્યું છે અથવા જેની વાત કરવામાં આવી રહી છે તેની સંબંધિતતા કે ઉપયોગિતાનું પ્રમાણ. ઉપયોગકર્તાની જરૂરિયાતોને સંતોષાતી સામગ્રીને પુનઃપ્રાપ્ત કરવાની ક્ષમતા. સુસંગતતા એ એક વિષયને બીજા વિષય સાથે જોડવામાં આવે તેવી સંકલ્પના છે કે જે પ્રથમ વિષયને ધ્યાનમાં લેતી વખતે બીજા વિષયને ધ્યાનમાં લેવા માટે ઉપયોગિતા અથવા ઉપયોગી બનાવે છે. સુસંગતતાના સિદ્ધાંતને પ્રાસંગિકતાનો સિદ્ધાંત પણ કહે છે. સુસંગતતાના સિદ્ધાંતના સંદર્ભે શિક્ષણ ચિંતક ઓઝોજી 2010માં અમુક પ્રકારના લક્ષ્યોને સૂચિબદ્ધ કર્યા છે તેના વિશે વાત કરીએ. વિવિધ અધ્યયનની જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રદાન કરવું. વિદ્યાર્થીઓના શાળા સમુદાયના સક્રિય સભ્ય બનાવવા અને પછી સામાજિક યોગ્યતા પ્રાપ્ત કરવી. સફળ શિક્ષા અને સામાજિક અનુભવની ખાતરી કરવાની. અત્યાર સુધી જે એકલા બાળકો છે, અટુલા છે, બહિષ્કૃત કરવામાં આવેલા બાળકો છે, એકાંતમાં રહેલા બાળકો છે, એ બાળકોનું સશક્તિકરણ કરવું. વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોમાં સુધારણા સુનિશ્ચિત કરવી. સામાન્ય બાળકો જ્યારે રૂઢિગત રીતે અધ્યયન કરી રહ્યા હોય ત્યારે ખાસ જરૂરિયાતવાળા બાળકોને ઓડિયો ટેપ, વિડિયો ટેપ, પુસ્તકો, બ્રેઇલ લિપિના માધ્યમથી શીખવાની વ્યવસ્થા કરવી. મૂલ્યાંકન પ્રક્રિયાને સરળ બનાવવી. અક્ષમ બાળકો માટે મૂલ્યાંકનના જડ ધોરણોને વળગી ન રહેવું અને તેમના માટે હેતુલક્ષી મૂલ્યાંકન પ્રક્રિયાઓ વિકસાવવી. ચોથો સિદ્ધાંત છે સહભાગિતા અથવા તો ભાગીદારીનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ પાર્ટિસિપેશન. બાળકના અધિકારોના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન UNCRC અને વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન UNCRPD એ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના મૂળભૂત માનવ અધિકારને માન્યતા આપે છે, જેમાં તેમની વય, લિંગ, જાતિ, ગરીબી અથવા ક્ષતિને ધ્યાનમાં લીધા વગર તેમના આરોગ્યની સંભાળ, શિક્ષણ, સામાજિક સુરક્ષા અને સમુદાયની સહભાગિતાના અધિકારોનો સમાવેશ થાય છે. એટલે કે આપણે સાદી ભાષામાં કેવું હોય તો આવા બધા જ પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળકોને પણ સમાજના મૂલ્યવાન સભ્યો તરીકે સ્વીકારો, તેમના અવરોધોને દૂર કરો. આવા બધા જ પ્રકારના બાળકોને શિક્ષણની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સહભાગી કરો. આવા બાળકો સામાન્ય રીતે રોજગાર છે,
શિક્ષણ છે, શાળા છે, આરોગ્ય છે એનાથી બહિષ્કૃત રાખવામાં આવ્યા હોય છે. તેની બદલે આવા પ્રકારના બાળકોને બધી જ પ્રકારની સગવડતાઓ છે તે આપવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે છે. એ છે સહભાગિતાનો સિદ્ધાંત. સહભાગિતાના શિક્ષણમાં સહભાગિતાને કારણે થતા ફાયદાઓ. તો પ્રથમ ફાયદો છે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને તેમના અધિકારો પ્રાપ્ત કરવાની, તેમની ક્ષમતાને પૂર્ણ કરવાની, તેમના આત્મવિશ્વાસ, સ્વ ઓળખ અને સંબંધોને સુધારવાની તક મળે છે. સમાવેશી સમાજો બધાની સુધારણા માટે આદર, વિશ્વાસ અને સહકારને પ્રોત્સાહન આપે છે, જેનાથી બાળકો અને તેમના પરિવારો પણ નિર્ણય લેનારા બને છે, તેમજ તેમની જરૂરિયાતો અને ચિંતાઓ વધુ અસરકારક અને સ્પષ્ટ બને છે, જેને કારણે તેમના અસરકારક ઉકેલો માટે એમને ઘણી બધી તકો મળે છે. બાળકો એકબીજા પાસેથી શીખે છે. વિકલાંગ બાળકોને સામાન્ય બાળકોની સાથે સામેલ કરીને તે સામાન્ય બાળકોના અનુભવમાંથી પણ શીખે છે. પ્રાર્થના સભાની વિવિધ પ્રવૃત્તિઓ, વર્ગખંડની વિવિધ પ્રવૃત્તિઓ, શાળાકીય પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસ, પર્યટન, વિજ્ઞાન મેળા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં સહભાગિતા વધારવી. શાળાની સાથે સાથે કુટુંબની, સમાજની, સરકારી તંત્રની પણ ભાગીદારી એટલી જ મહત્વની છે. જો આ બધાની ભાગીદારી હશે તો આવા અક્ષમ બાળકોનો વિકાસ થતાં કોઈ જ અટકાવી શકશે નહીં. બાળકોને વ્યવસાયિક લોકોના સહયોગની પણ આવશ્યકતા રહે છે. કેટલાક બાળકોને શિક્ષણની પ્રક્રિયામાં સામેલ થવા માટે મનોચિકિત્સકો, સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ, સાયકોથેરાપિસ્ટ, વ્યવસાય થેરાપિસ્ટના માર્ગદર્શનની પણ આવશ્યકતા રહે છે. પાંચમો સિદ્ધાંત છે સશક્તિકરણનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ એમ્પાવરમેન્ટ. સશક્તિકરણ એ એવી પ્રક્રિયા છે જેમાં બાળકોની અસમર્થતાને ધ્યાનમાં લીધા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હકદાર છે. વિકલાંગ બાળકોને પણ શિક્ષણના તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખવા જોઈએ નહીં, કારણ કે શિક્ષણ મેળવવું એ તમામ બાળકોનો મૂળભૂત અધિકાર છે. સશક્તિકરણ બે રીતે થાય છે: બાહ્ય સશક્તિકરણ અને આંતરિક સશક્તિકરણ. બાહ્ય સશક્તિકરણ કાયદા કાનૂન, નીતિ ઘડતર અને તેમના અમલીકરણ દ્વારા થાય છે, જે સરકાર કરે છે, અને આંતરિક સશક્તિકરણ જે વ્યક્તિ જાતે કરે છે અને તે શિક્ષણ દ્વારા થાય છે. સશક્તિકરણને કારણે અમુક પ્રકારના ગુણો તમે પ્રાપ્ત કરી શકો છો, જેમ કે નીચે દર્શાવેલા છે: ગોલ, ગ્રોથ, મોરલ, પાવર, અસેસ, લર્નિંગ, પોઝિટિવ થિંકિંગ વગેરે. વિવિધ સરકારી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવો, એટલે કે જેટલી યોજનાઓ છે એ યોજનાઓ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એવો પ્રચાર અને પ્રસાર કરવો ખૂબ જરૂરી છે, જેનાથી જે બાળકોને એની ખરેખર જરૂર છે તેનો લાભ મેળવી શકે. અક્ષમ બાળકોને જરૂરિયાત અનુસાર માળખાકીય સુવિધાઓ વધારવી. શિક્ષણને ઘણીવાર સફળતાની ચાવી તેમજ સમાજ માટેના સશક્તિકરણના સાધન તરીકે ગણવામાં આવે છે. તેમજ શિક્ષણની સમાન સુગમતા સુનિશ્ચિત કરવા માટે તે બધા બાળકો માટે સુલભ થવું જોઈએ. પરિણામે ટકાઉ સમુદાયનો વિકાસ થાય છે. સશક્તિકરણમાં વિકલાંગ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે શિક્ષકોએ શું કરવું જોઈએ? તો વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પસંદગીઓ માટે ઘણા વિકલ્પો આપવા જોઈએ. તેમને પસંદગી કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને અધ્યાપન પ્રક્રિયાના એક ભાગ તરીકે સાંભળો, જેથી તેને પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવે. વિદ્યાર્થીઓને જૂથની સાથે સ્વતંત્ર રીતે પણ કાર્ય કરવા આપો, ભલે તેમાં ભૂલ કરે, જેથી વિદ્યાર્થીઓ કાર્ય કરવાની કુશળતાની સાથે તેમાં રહેલ જોખમનો અનુભવ કરે અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાની ક્ષમતા પ્રાપ્ત કરે.
દરેક વિદ્યાર્થીને સપના જોવાની ક્ષમતા અને તક આપો, જેથી તેઓ પોતાના મનપસંદ કાર્ય કે કારકિર્દી માટે યોગ્ય આયોજન કરી શકે. વિકલાંગ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, સંતુલન અને મજબૂતાઈ માટે હળવી અને તેઓ કરી શકે એવી કસરતો, પ્રાણાયામ અને યોગાસન કરાવવા જોઈએ, જેનાથી તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે. સકારાત્મકતા એ ક્ષમતા પ્રાપ્ત કરવાનું પ્રેરક બળ છે, એટલે કે હકારાત્મક અભિગમ ખૂબ જરૂરી છે, જેથી શિક્ષકોએ પોતાના વર્ગખંડના બધા વિદ્યાર્થીઓને સકારાત્મક વાતાવરણ આપવું જોઈએ, જેથી તેમની સાથે શિક્ષકો અને વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓએ સકારાત્મક વ્યવહાર કરવો જોઈએ. તો આ 5 હતા સમાવેશક શિક્ષણના સિદ્ધાંતો. સુગમતા, સમતા, સુસંગતતા, સહભાગિતા અને સશક્તિકરણ. આ 5 સિદ્ધાંતો પરસ્પર અવલંબિત છે. સમાવેશનમાં આ બધા જ ઘટકો સારી રીતે ગૂંથાયેલા હોવા જોઈએ, તો જ સમાવેશન શિક્ષણનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે. થેન્ક યુ.